કેવું લાગ્યું સરપ્રાઈઝ એ તો કે પણ 150 કે ની આપણે પાર્ટી છે તો આવી જઈશું ફટાફટથી પાર્ટી કરવા માટે. ના મારા માટે સરપ્રાઈઝ હતું. જીવે મને ફર્સ્ટ ટાઈમ આ સરપ્રાઈઝ આપ્યું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. સવારના ભણો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ચુક્યું છે. આપણે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ધાબા પર આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે. સૂર્યના કલ્લી આપણે દર્શન કર્યા આપણે તો. અને આજનો વ્લોગ ખબર નહીં કેવો રહેવાનો છે, કેમ કે આજે કોઈ પ્રેન્ક નથી કરવાનું. આજે જસ્ટ મારો ડેઈલી વ્લોગ બનાવવાનો છું કે આજે હું આખો દિવસ શું કરી રહ્યો છું. તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. અને ચાલો ફટાફટ જે નાસ્તો કરવા માટે જે ભૂખ પણ લાગી છે અને સાચું કહું તો ઠંડી પણ બહુ જ વાય છે, એટલા માટે ફટાફટ ધાબા પર આવી ગયો છું. તો ચલો ગાઈઝ મળીએ થોડી વારમાં પાછા નાસ્તો કરીને. તો ગાઈઝ આપણે સવારના ભરમાં આવી ગયા છે મસ્ત ગાંઠિયા ખાવા માટે. નાસ્તો જો અરે ખમણ. તો ચલો ફટાફટથી કરી લઈએ નાસ્તો. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે હવે કોલેજ જવા માટે. તો ચલો ફટાફટથી જઈએ કોલેજ, અને હવે પછી ખબર નહીં કોલેજમાં જઈને શું કરવાના છે. તો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ચલો ફટાફટ જઈએ કોલેજ. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને કોલેજમાં આવી ગયા છે. આજે શું પ્લાન છે? આજે શોપિંગ કરવા જવાનું. મારી નહીં, કોના માટે? મારા ભાઈની. સો ગાઈઝ તમારા સાલા સાહેબની બર્થડે આવે છે, ઓકે, તો એના માટે શોપિંગ કરવા જવાનું. ઓકે ગાઈઝ તો બધા છે ને કોલેજમાં આવી ગયા છે. હવે જોઈએ કોલેજમાં શું કામ છે. લેક્ચર ખતમ કરીને પછી જવાનું છે આપણે શોપિંગ કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહે છે. મહાદેવ. 1 hour later. કોલેજના લેક્ચર બાદ આપણે આવી જઈએ છીએ કેફેમાં મને મળે છે મોટું જબરું સરપ્રાઈઝ. બેનનો છે બર્થડે, પણ આજે મારું પણ બર્થડે તો નથી, પણ 150 કે ની આપણે પાર્ટી છે તો આવી જઈશું ફટાફટથી પાર્ટી કરવા માટે. ના મારા માટે સરપ્રાઈઝ હતું. જીવે મને ફર્સ્ટ ટાઈમ આ સરપ્રાઈઝ આપ્યું હતું. અને આ સરપ્રાઈઝ એવું મસ્ત મને લાગ્યું છે, કારણ કે બધી જ બહેનો મારા 150 કે ના સેલિબ્રેશનમાં મારા ભાગીદાર બન્યા છે અને મજા આવી ગયા છે. થેન્ક યુ સો મચ જીવ કે મને આવું મસ્ત સરપ્રાઈઝ આપ્યું છે. ચશ્મામાં તમારો ભાઈ કેવો લાગે છે મને? તો ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છે લાલ દરવાજા માટે. થોડી શોપિંગ કરવાની છે, બર્થડે ની આવે છે આપણે યાર, તો હવે એના માટે તો યાર માન છે યાર. તો વેઇટ એન્ડ વોચ. ફટાફટ જ્યાં છે એના માટે જે થોડીક વસ્તુ એને લેવાની છે એ ફટાફટથી લઈ આવીએ. તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે લાલ દરવાજા માટે. ચલો ફટાફટ કરી લઈએ શોપિંગ. શું કેવું તમારે? આવીએ. ચલો ફટાફટથી છે ને હવે શોપિંગ કરી લઈએ. મળીએ થોડી વાર પાછા. શું કેવું? શું તો તમારે કઈ ના બોલતો. બાય બાય. 1 hour later. તો ફાઇનલી ગાઈઝ શોપિંગ થઈ ગઈ છે ને અમારે જઈએ છે. શું કેવું તારે? ગાઈઝ અમે છે ને લેવા ગયા હતા ને 1200 રૂપિયા બહારથી કે દુકાનમાં પ્રોપર દુકાનમાં 1200 રૂપિયા કહેતા હતા એક જોડના, અહીંયા 600 રૂપિયા જોડ લઈ લીધી. શું કેવું લાગે છે? તો ચલો ગાઈઝ મળીએ થોડી વાર પાછા. ઓકે, સ્ટાર્ટ. બોલ ને, તા કઈ બોલવું નહીં. તો ગાઈઝ હવે લાલ દરવાજાથી આવી ગયા છે. બધી શોપિંગ થઈ ગઈ છે. હવે પિઝા ખાવા માટે આવ્યા છે. ભૂખ મને બહુ બધી લાગી ગઈ. તમે કેવો પિઝા ખાઈ લઈએ. ખર્ચો મેં નથી કર્યો, એટલે પ્લીઝ બધા કોઈ ના કરે કે બહુ ખર્ચો કરાવે. ખર્ચો એને બધો કર્યો છે. મેં કઈ ખર્ચો નથી કર્યો. હું જસ્ટ આવી રહ્યો છું. આવી તારા પૈસા કરીશ હું એમ. ઓકે, આગી ગો ગઈ ગયા. કઈ કામ બંધ છે તારે? તારા કરતા વધારે છે. ચલો ગાઈસ થમ્સ અપ એન્ડ પિઝા માટે. બાય બાય. હાન મે યાર લાલ લેવા લઈ ગયો છે. થાકી ગયો પૂરો. કઈ ભરાયું બી નહીં હો, તો બી થાકી ગયો. ટ્રાફિક કેટલી બાપો ખબર છે ને? મને તો નથી ખબર. હા તો આંખો બંધ કરીને આવતી હતી. તો ઊંઘ આવતી હતી તો સુઈ ગઈ હતી. બહુ સારું. તો ગાઈસ આજે આપણે 150 કેનું સેલિબ્રેશન કર્યું છે. કેવું લાગ્યું ફટાફટ કમેન્ટ કરી દેજો. અને ખર્ચો બધો તે કર્યો છે. મને સરપ્રાઈઝ આપી છે 150 કેનું. મેં કીધું 200 કે આપણે કેક કટિંગ કરશું, બટ આને એટલો બધો હરખ પતોડી છે ને આટલી બધી, તો 150 છે ને કેક લઈને આવી ગઈ. કહું છું 100 ને 200 કે કમ્પ્લીટ થાય ત્યારે ભાન નહીં પડે તને? ના, ખોટા ખર્ચા કરવા એટલે પૈસા હોય નહીં તારી જોડે. તો શું તો ખુશીનો મોકો છે યાર, સેલિબ્રેશન નહીં કરું કીધું 200 કે 100. તો 200 કે બહુ મોટું કરશું.
કેવું લાગ્યું સરપ્રાઈઝ એ તો કે ગજબ. એને ખબર નહોતી અને મને બી નહોતી ખબર, અચાનક થી બધું ઊભું થયું છે. હા તો ભગવાન અવતારી કીધું છે ને કે અમુક કહેવાય મિસ્ટર કાઠિયાવાડી ના 150 કે થઈ ગયા છે તો એના માટે કેક લઈને જાઓ. ના એ ભગવાને તો નથી કીધું હો. તો કોને કીધું તું તમે? મેં કીધું તું. બહુ સારું. અરે પિઝા એટલા મસ્ત છે ને. હા ટેસ્ટી. ચલો હવે આને તો બહુ ભૂખ લાગી છે તો વ્લોગ ને આપણે અહીંયા જ પૂરા કરીએ છે. એમ કરો કે બ્લોક કરો. તો હા ના કર લે ખાઈ ના ખાઈ ના ખાઈ લે ખાઈ લે 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 મારી જોડે નહીં. આજના બ્લોગને સમાપ્ત કરીએ અને પછી આનું છે ને કે ભાષણ બંધ નહીં થાય. મળીએ એક નવા જ બ્લોગ સાથે જાગી ગયા છીએ. શોપિંગ કરી આવ્યા છે, બર્થડે આવે છે, કમિંગ સૂન છે અને હા ભૂલાઈ ગયું મને, પછી યાદ કરીએ. ચાલો ગાઈસ મળીએ એક નવા બ્લોગ સાથે. મહાદેવ જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે અને ધાબા પર આવી ગયા છે અને આપણે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ થોડીક જ વારમાં. તો એક બેનનો ક્વેશ્ચન હતો મારામાં કે ભાઈ એમાં એવું છે કે એને પ્રેમ લગ્ન કરવા છે પણ એની ફેમિલી નથી માનતી અને એમાં એવું થાય છે કે એક ટાઈમ એની ફેમિલી પણ માની જાય છે અને સામેવાળા છોકરા અને છોકરીની ફેમિલી બંને ફેમિલી માની જાય છે. પણ થાય છે એવું કે 1-2 મહિના પછી છોકરાના ફેમિલીવાળા એમ કહે છે છોકરીને કે અમે બીજી કાસ્ટની છોકરીને અમારા ઘરમાં નથી બેસાડવી એટલે એની સાથે મેરેજ કરવાની ના પડે છે. હવે તમે જ વિચારો કે એ છોકરીએ પોતાના મા બાપને મનાવવા માટે બહુ બધી ટ્રાય કરી, માંડ મા બાપને મનાવી લીધા અને સમાજને પણ મનાવી લીધો અને લાસ્ટમાં એ છોકરાના ફેમિલીવાળા એમ કહે છે કે મારે બીજી કાસ્ટની છોકરી સાથે પરણવું નથી. તો વિચાર કરો કે છોકરીની દશા શું હશે, ત્યારે એ છોકરીની સિચ્યુએશન શું હશે. આજના સમાજને અને આજના મા બાપને એટલું જ કહીશ યાર, જો તમે એક વખત હા માની જાઓ છો તો પાછળથી કેમ ફરો છો યાર. સમાજના દબાણના લીધે તમે તમારા છોકરા કે છોકરીઓના સંતાનની જે જિંદગી છે એને શા માટે બગાડો છો યાર. હવે એ સિચ્યુએશનમાં એ છોકરીને તો કંઈ નહીં, ના તો ઘરની રહી ના ઘાટની રહી, કારણ કે એના મા બાપને પછી એ મા બાપની તો ઇજ્જત ગઈ જ પછી જો છોકરીની સાથે ના પણ હતો તો એ છોકરીની સિચ્યુએશન શું યાર. અને હું એ છોકરાને એટલું જ કહીશ કે મા બાપથી લડી લેજે, સમાજથી લડી લેજે, બટ એ છોકરીને ક્યારેય ના મૂકતો, કારણ કે જ્યારે તું એ છોકરીને મૂકીશ ને તો એની હાઈ તને બહુ લાગવાની છે. કારણ કે યાર એક વખત તો એ છોકરી એના પોતાના ફેમિલી સાથે લડીને તારી બનવા તૈયાર થઈ છે અને હવે તું જ જો ફરી જાય તો યાર એ છોકરીનું કોણ યાર પછી. અને આજના મા બાપને બસ એટલું જ કહીશ કે આપણા હિન્દુ ધર્મ માટે પ્રેમ લગ્ન સ્વીકાર્ય છે તો શા માટે એના વિરુદ્ધ જાઓ છો યાર. આજનો સમાજ યાર 100 બળાત્કારને મૂંગા મોઢે સહન કરે છે બટ જ્યારે વાત લવ મેરેજની આવે છે ને ત્યારે તલવાર લઈને ઊભા હોય છે. સાહેબ આ આપણી સંસ્કૃતિ છે. ના યાર ના યાર, પ્રેમ માટે તો ભગવાને પણ સાથ આપ્યો હતો અને હવે તો આપણે માણસ છીએ ને યાર. પ્લીઝ આજના પ્રેમને સમજો યાર, પ્લીઝ સમજો. ચલો ગાઈઝ હવે હું વધારે મોટિવેટ નહીં કરતો, બસ આટલી મારી જે દિલની વાતો હોય તો તમારી સાથે શેર કરી. મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ. અને વ્લોગ કેવો લાગ્યો છે ને વાત કેવી લાગી છે ને એ ફટાફટથી કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વ્લોગ જોવા હોય તો ફટાફટથી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો એટલે મારા તમામ વ્લોગ ફટાફટથી તમારામાં આવતા રહે. ચલો મહાદેવ, જય દ્વારકાધીશ.